फोर व्हीलर भाड़े मूकी गिरवे मूकवाना कौभांड केसमां मुख्य आरोपी प्रिंस मिस्त्रीની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં 75 જેટલી ગાડીઓ ભાડે લઈ ગિરવે મુકાઈ હોવાની તપાસમાં સામે આવ્યું છે, જેમાં પોલીસે 35 ગાડીઓ કબજે કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે, જેમાં સરકારી કર્મચારી કે અન્ય કોની સંડોવણી છે તેની તપાસ હાથ ધરાઈ છે। લોકસભાની ચૂંટણીના બહાના હેઠળ ગાડી ભાડે આપી ગિરવે મૂકી દેનાર પ્રિંસ મિસ્ત્રીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। मासिक 25 થી 36 હજારના ભાડામાં ગાડીઓ મેળવી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ગાડીઓ ગિરવે મૂકીને તે જ રૂપિયાથી ગાડી માલિકને ભાડું ચૂકવતો હોવાનું સામે આવ્યું છે। આરોપી પ્રિન્સે 76 જેટલી ગાડીઓ ભાડે મેળવી અલગ અલગ જગ્યાએ ગિરવે મૂકી હતી, જે ફરિયાદના આધારે પોલીસે 35 ગાડીઓ કબજે કરી અન્ય ગાડીઓની શોધખોળ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલા 35 ફોર અલગ અલગ ફાઇનાન્સર તથા ગિરવે મૂકવામાં આવી હતી, જેમાંથી સૌથી વધુ ફોર વ્હીલર વિસનગર પાસે આવેલા ભાલક ગામમાંથી મળી આવ્યું છે। સાથે જ જ્યારે પહેલી વખત પોલીસ ભાલક તપાસમાં પહોંચી ત્યારે ઇમરાન નામના એક વ્યક્તિની સંડોવણી સામે આવી હતી, જે અંગે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ હાથ ધરી છે। સાથે જ કબજે લીધેલ તમામ ફોર વ્હીલર કોઈ ગુનામાં વપરાયેલ છે કે કેમ તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે। તો બીજી તરફ પકડાયેલ આરોપી પ્રિન્સની પૂછપરછ કરતા 7 થી 8 લાખ રૂપિયાનું દેવું થઈ જતા ગાડીઓ ગિરવે મૂકીને રૂપિયા મેળવતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે બીજી બાજુ તમામ ફોર વ્હીલર ગાડીના માલિકને દર મહિને ભાડું ચૂકવતો હોવાનું કબૂલાત કરી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી પ્રિન્સને ગાડીઓ ભાડે લેવાનો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો, પરંતુ લોકસભાની ચૂંટણીના બહાને વધુ ગાડીઓ ભાડે મળતી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રિન્સને એવો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। સાથે જ આરોપીએ કોઈ કોન્ટ્રાક્ટર સાથે જોડાયેલ છે કે કેમ તથા આ કૌભાંડમાં અન્ય કોઈ પોલીસ કર્મચારી કે ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે। જે લોકો ફાઇનાન્સ કરતા હતા વાહનો ઉપર, એ અલગ અલગ જગ્યાએ એણે વાહનો મૂકેલા હતા ગિરવે, અને આ વાહનોમાં અમદાવાદ શહેરમાંથી, મહેસાણા જિલ્લામાંથી, ગાંધીનગર જિલ્લામાંથી એમ તમામ જગ્યાઓથી આ વાહનો અત્યારે રિકવર કરવામાં આવેલા છે। અને જે લોકોને એવી ખબર પડી છે કે આ વાહનો ખરેખર વાહન માલિકોએ ગિરવે નથી મૂક્યા અને એમની ઈચ્છાથી અથવા તો એમની જાણમાં નથી મૂક્યા, એ તમામ લોકોએ જે લોકોએ ગિરવે વાહન લઈ અને નાણાં ચૂકવ્યા છે, એ તમામ લોકો સામેથી વાહનો અત્યારે જમા કરાવી રહેલા છે। ગઈકાલે પબ્લિકનો આક્ષેપ હતો જે લોકોની ગાડીઓ છે કે તેમની ગાડીઓ જ્યારે તેઓ જીપીએસ લોકેશનના આધારે જોવા ગયા ત્યારે તેના અંદર બ્લડ અને ગાયના વાળ અથવા તો મળમૂત્ર મળી આવ્યું છે, તો કોઈ અન્ય ગુનાની અંદર આ ગાડીનો ઉપયોગ થયો છે કે અથવા ત્યારે તે લોકો તપાસ કરી? હાલ સુધીમાં જે 35 ફોર વ્હીલર અલગ અલગ મોડલના જે રિકવર કરેલા છે, એ તમામ વાહનોમાં જે પ્રકારે એક જાણવા મળેલું છે કે વાહનોનો કોઈ દુરુપયોગ થયેલો છે કે ગુનામાં ઉપયોગ થયેલો છે, તો અંગે જેટલા વાહનો અહીંયા આવે છે એની એફએસએલ ટીમ મારફતે ફોરેન્સિક જાંચ કરાયા પછી જ જમા લેવામાં આવે છે, અને એમાંથી જે પણ પરીક્ષણમાં જે આવશે અહેવાલ, એ આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે। આ ગુનાની તપાસમાં કોઈ પણ સરકારી કર્મચારી કે ખાનગી વ્યક્તિ જે પણ સામેલ હશે અને એણે આની ગુનાહિત માનસિકતા સાથે કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવેલ હશે, તો તમામને આ ગુનાની એમને કાયદાકીય જોગવાઈ હેઠળ યોગ્ય કાર્યવાહી થશે। ગુનો નોંધાયાથી આજ દિન સુધીમાં એવી સ્પષ્ટ પુરાવા સાથેની કોઈ માહિતી સામે આવી નથી। તો ભાલકનો ઇમરાન કરીને કોઈ વ્યક્તિ છે જેનું નામ પણ ચર્ચામાં છે, લોકો તેના વિરુદ્ધ આક્ષેપ કરાયો છે ગાડીઓ તેની પાસે હતી। ઇમરાન કોણ છે અથવા તો ખરેખર તેની પાસે ગાડીઓ હતી કે માત્ર તે અફવા છે કે તેને લગતા કોઈ સમર્થન નથી? ભાલક ગામેથી પણ ગાડીઓ રિકવર કરવામાં આવેલી છે। ભાલક ગામના ઇમરાન નાના વ્યક્તિની પણ તપાસ હાથ ધરાયેલ છે, એના વિશે પણ જે પણ માહિતી મળી રહેલ છે, ખરેખર આ જે સમગ્ર છેતરપિંડી વિશ્વાસઘાતનો જે ગુનો છે એમાં એની શું ભૂમિકા છે ચોક્કસપણે નક્કી કરવામાં આવશે, અને એના વિરુદ્ધ જે પણ પુરાવા મળી આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। આને જે આરોપીને જે તે વખતે જે દેવું થયેલું હતું એના કારણે એના પરિવારજનો પણ એની સાથે સહમત નહોતા, અને એના 7 થી 8 લાખના દેવામાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો આશરો લીધો। ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।